તો રાજકોટમાં સિવિલનું જન ઔષધિ કેન્દ્ર બંધ થતા દર્દીઓ દવા માટે રઝળ્યા। દર્દીને સૂચના આપ્યા વગર જ ઔષધિ કેન્દ્ર બંધ કરાતા હાલાકી પડી। જન ઔષધિ કેન્દ્ર બંધ રહેતા દર્દીઓ અન્ય મેડિકલમાંથી દવા લેવા માટે મજબૂર બન્યા છે। ઓડિટ દરમિયાન સ્ટોકમાં ગડબડ હોવાથી ઔષધિ કેન્દ્ર બંધ કરાયા છે। ઓડિટ પૂર્ણ થતાં મેડિકલના તમામ સ્ટાફે રાજીનામા આપ્યા હતા। વહેલી તકે જન ઔષધિ કેન્દ્ર ચાલુ કરવામાં આવે તેવી લોકોની માંગ છે। દવા લેવા આવી છું ગામડેથી। મારા મવડી ચોકે લેવા ગઈ હતી તો અહીંયા દવામાં ફેરફાર છે એટલે હું અહીંયા લેવા આવી પાછી કે તમે જ્યાંથી લ્યો અહીંયાથી તમે લ્યો એટલે હું અહીંયા આવી। અહીં તો બંધ છે તો અમારે ક્યાં જવું લેવા। દર્દીઓના સગાનું કહેવું છે કે જન ઔષધિ કેન્દ્રમાં રાહત દરે દવાઓ મળી રહે છે, પરંતુ છેલ્લા 5 થી 6 દિવસથી ઔષધ કેન્દ્ર બંધ છે, જેના લીધે દર્દીઓના સગાને અન્ય મેડિકલમાં જઈને મોંઘા ભાવે દવા ખરીદવી પડે છે। સાથે જ અમુક દવાઓ અન્ય મેડિકલ પર ઉપલબ્ધ ન હોવાથી તેમને હેરાન થવાનો વારો આવ્યો છે। ત્યારે વહેલી તકે જન ઔષધિ કેન્દ્ર ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। પ્રેગ્નન્સીની દવા લેવા આવ્યો છું, પણ મેડિકલ બંધ છે અત્યારે, બરોબર। કેટલા સમયથી, ઘણા સમયથી બંધ છે અને ડૉક્ટરે જે દવા લખી લીધી તમે અહીંયા રાહત દરે માટે આવીએ છીએ કે ઓછા સસ્તી ભાવમાં જો અમને મળી જાય, એટલે અહીંયા મેડિકલ જો બંધ હોય અમારે બીજા ઠેકાણે દવા લેવા જવી પડે। શું માગણી છે તમારી? કંઈ નહીં, વહેલી તકે આ જો મેડિકલ ચાલુ કરાવો તો અમને જો રાહત દરે અમને સસ્તું મળી જાય। તો રાજકોટ